દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 3 મે 2026, પાસ્કાનો 5મો રવિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, બીજું વાંચન સંત પિતરના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, અધ્યાય 6, કલમ 1-7. 7 સહાયકોની વરણી. એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે ગ્રીક ભાષી લોકોએ હિબ્રુ ભાષી લોકો વિરુદ્ધ બળબડાટ શરૂ કર્યો કે રોજ અન્ન વહેંચતી વખતે અમારી વિધવાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. આથી 12 પ્રેષિતોએ બધા શિષ્યોને ભેગા કરીને કહ્યું, ઈશ્વરની વાણીને પડી મૂકીને અમે ભાડાની ચિંતા કર્યા કરીએ એ ઠીક નથી. એટલે ભાઈઓ, તમે તમારામાંથી 7 પ્રતિષ્ઠિત માણસ એવા ચૂંટી કાઢો કે જેઓ પવિત્ર આત્માથી સભર ભર્યા હોય અને જેમનામાં વ્યવહાર બુદ્ધિ હોય. એટલે અમે આ કામ તેમને સોંપી દઈશું અને અમે પ્રાર્થનામાં અને ઈશ્વરની વાણીની સેવામાં માંડ્યા રહીશું. આ સૂચના સૌને પસંદ પડી અને તેમણે જે શ્રદ્ધા અને પવિત્ર આત્માથી સભર ભર્યો હોય એવા સેફાનને અને ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્નાસને તથા જેણે પહેલા યહૂદી ધર્મનો સ્વીકાર કર્યો હતો તે અંત્યોકના નિકલાઉસને ચૂંટી કાઢ્યા. એ બધાને તેમણે પ્રેષિતો આગળ રજૂ કર્યા અને પ્રેષિતોએ પ્રાર્થના કરીને તેમને માથે હાથ મૂક્યા. ઈશ્વરના સંદેશાનો પ્રસાર વધતો જ ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા પુષ્કળ વધતી ગઈ અને ઘણા બધા પુરોહિતો પણ ઈસુ ઉપર શ્રદ્ધા ધરાવતા થયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન સંત પિતરના પહેલા પત્રમાંથી, અધ્યાય 2, કલમ 4-9. તમે એમની પાસે આવો, મનુષ્યોએ નકામા ગણીને ફેંકી દીધેલા પણ ઈશ્વરે પસંદ કરેલા એક કિંમતી જીવંત પથ્થર પાસે આવો અને તમે પણ જીવંત પથ્થર છો એટલે આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાઓ અને પવિત્ર પુરોહિતો બની જાઓ, જેથી ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વર જેનો અંગીકાર કરે એવા આધ્યાત્મિક બલિદાનો ચડાવી શકો. શાસ્ત્રમાં લખ્યું છે કે જુઓ, સિયોનમાં મેં પસંદ કરેલી એક મહામૂલી આધારશિલાની હું સ્થાપના કરું છું અને જે કોઈ તેના ઉપર શ્રદ્ધા રાખશે તેને કદી નિરાશ થવું નહીં પડે. એટલે શ્રદ્ધાળુઓ માટે એ મહામૂલી છે, પણ જેમને શ્રદ્ધા નથી તેમને માટે તો જે પથ્થરને કડિયાઓએ નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ આધારશિલા બની ગયો છે. વળી એ પથ્થર ઉપર લોકો ઠોકર ખાશે, એ શિલાથી લોકો ઠેસ ખાઈને પડશે. તેઓને ઈશ્વરની વાણી ઉપર શ્રદ્ધા નથી એટલે તેઓ ઠોકર ખાય છે. એ જ એમનું નિર્માણ હતું. પણ તમે તો પસંદ કરેલી જાતિ છો, રાજેશ્વરના પુરોહિતો છો, પવિત્ર કોમ છો. ઈશ્વરે તમને પોતાની ખાસ પ્રજા ગણ્યા છે, જેથી તમને અંધકારમાંથી હાકલ કરીને પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવનારના તમે ગુણગાન કરી શકો છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 14, કલમ 1-12. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર પણ શ્રદ્ધા રાખો. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. એમ જો ન હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ. એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો. અને હું જ્યાં જાઉં છું ત્યાંનો રસ્તો તમે જાણો છો. થોમાએ કહ્યું, પ્રભુ, આપ ક્યાં જાઓ છો એ અમે જાણતા નથી, પછી અમને રસ્તાની ખબર શી રીતે હોય? ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે. તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત. હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે. ફિલિપે તેમને કહ્યું, પ્રભુ, અમને પિતાના દર્શન કરાવો એટલે થયું. ત્યારે ઈસુએ તેને કહ્યું, આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું, છતાં તું મને ઓળખતો નથી ફિલિપ? જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તો પછી તું એમ કેમ કહે છે કે
અમને પિતાના દર્શન કરાવો. તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે? હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો. મારામાં વસેલ પિતા પોતાના કાર્યો કરે જાય છે. તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે, અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો. હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે, કારણ હું પિતા પાસે જાઉં છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.